આજે બનાવું છું મકાઈનું શાક. મકાઈનું શાક બનાવવા માટે જોઈશે બાફેલી મકાઈ. એમાં મેં હળદર અને મીઠું એડ કરીને બાફી લીધી છે. હવે એની અંદર એડ કરીશું તેલમાં જીરું, જીરુંને બરાબર થવા દેવાની છે. આ મકાઈનું શાક જૈન બનાવ્યું છે મેં, લસણ ડુંગળી વગરનું, અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. જીરું બરાબર બ્રાઉન કલરનું થઈ ગયું છે. હવે આ સિંગદાણાનો ભૂક્કો કરેલો છે, શેક્યા નથી, ખાલી કાચા સિંગદાણા મિક્સરમાં ક્રશ કરી લેવાના છે, એ એડ કરીશું. અને આ લીલા મરચાંની પેસ્ટ છે જે સિંગદાણા સાથે મિક્સ કરેલી છે, એ પણ એડ કરી દઈશું તીખાસ પ્રમાણે. લીલા મરચાં જોઈતા પ્રમાણમાં લેવાના છે, કેમ કે સૂકું મરચું નાખવાનું નથી, એટલે જેટલું તીખાસ તમને જોઈએ એ પ્રમાણે લેવાનું છે. સારી રીતે મિક્સ કરી અને શેકાવા દઈશું. તો સિંગદાણા એકદમ સરસ શેકાઈ ગયા છે. હવે એની અંદર એડ કરીશું મીઠું, થોડી હળદર, અને સારી રીતે મિક્સ કરીશું. અને હવે મકાઈ જે બોઇલ કરીને રાખી છે એ એડ કરીશું. આને રોટલી સાથે, પરાઠા સાથે ખાઈ શકાય છે, પણ આને એક એમનમ એટલી બહુ મસ્ત લાગે છે. અમારા ઘરમાં તો બધા એમનમ જ ખાય છે, કોઈ રોટલી રોજ ખાતો નથી. અને હવે એની અંદર એડ કરીશું પાણી બોઇલ. હજી થોડું પાણી એની અંદર એડ કરીશું. તો તૈયાર છે મકાઈનું શાક વ્હાઈટ ગ્રેવીમાં. અને તમારે રોટલી પરાઠા સાથે ખાવું હોય કે રાઈસ સાથે તો ગ્રેવી વધારે રાખવાની, પણ અમારા ઘરમાં તો બધા એમનેમ જ ખાય છે આવી રીતે જ, એટલે મેં બહુ ગ્રેવી રાખી નથી. હવે એની અંદર એડ કરી દઈશું લીંબુ. ગેસને બંધ કરી દેવાનો છે અને એડ કરી દઈશું લીંબુ જોઈતા પ્રમાણમાં. તો તૈયાર છે મસાલેદાર મકાઈનું શાક, જે વરસાદની સિઝનમાં બહુ જ મજા આવે છે ખાવાની. બનાવીને જરૂરથી ટ્રાય કરજો પ્લીઝ. જય માતાજી.